શ્લોકના મહત્વના અંગોને જોઈએ તો નમામિ યમુના યમુના અહમ કેવા છે? કોને? સકલ સિદ્ધિ હેતુ, સકલ સિદ્ધિના હેતુ રૂપ યમુનાજીને નમન. કાકા સકલ સિદ્ધિઓ કઈ છે? શું આ સમાજમાં દેવી દેવતાઓને જે સિદ્ધિઓ બતાવી એ સિદ્ધિઓ? અણીમાં ગરીમાં આદિ આદિ જે સિદ્ધિઓ બતાવવામાં આવી શાસ્ત્રોમાં એ સિદ્ધિઓ યમુનાજી આપે છે? તો ના, યમુનાજી અલૌકિક છે તો સિદ્ધિઓ પણ અલૌકિક છે. અલૌકિક એવા ગુરુ પ્રભુ યમુનાજી ક્યારે પણ લૌકિક નું દાન કરતા નથી. તમને એમ દેખાય કે ના ઠાકોરજીની કૃપાથી ઘર મળ્યું, ઠાકોરજીની કૃપાથી ગાડી આવી, ઠાકોરની કૃપાથી ધન આવ્યું, તો આ લૌકિક નથી. ના, અલૌકિક તત્વોએ આપેલું લૌકિક પણ આપણું અલૌકિક સાધનારું હોય. જો અન્યના કૃપાથી ઘર મળશે તો લૌકિક વધારનારા છે, પણ મહાપ્રભુજીના આશીર્વાદથી મળ્યું હશે ને તો નવું ઘર આવતા પહેલો વિચાર શું આવશે? અહીંયા ઠાકોરજી ક્યાં પધરાવી? ના, મોટું ઘર થયું તો પ્રભુ માટે તો એક સ્થાન જોઈએ જ, અને પ્રભુને પધરાવવાનો વિચાર આવે ત્યારે માનજો કે આ મહાપ્રભુજીની કૃપાથી ઘર મળ્યું. દેખાતું લૌકિક પણ અલૌકિક. તમને એમ થાય પરિવાર બાળક બધા મળ્યા, મને તો મળ્યા લૌકિક મળ્યા, પણ શ્રીનાથજીની કૃપાથી મળ્યા હશે, યમુનાજીની કૃપાથી, મહાપ્રભુની કૃપાથી મળ્યા હશે ને તે પરિવારના લોકો પણ એવા મળશે કે ના ચાલો ને સેવા પધરાવીએ, હું માળા કરીશ, હું જારી ભરીશ, હું શિંગાર કરીશ, બધા સેવામાં સહાયક મળશે. તમને કેવલ સંબંધીઓ લૌકિક નહીં ઠાકોરજી આપે, તમને અલૌકિક સંબંધીઓ વૈષ્ણવ આપશે. એટલે કે દેખાતું લૌકિક પણ જો વલ્લભની કૃપાથી, યમુનાજીની કૃપાથી મળ્યું હશે તે અલૌકિક સાધવા માટે ઠાકોરજી આપ્યું. પ્રભુ જે આપે એ ક્યારે પણ લૌકિક ગતિ જીવનું કરાવતું નથી, કારણ કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગતિમ. ઠાકોરજી ક્યારે પણ તમારી લૌકિક ગતિ નહીં થવા દે. એવી વસ્તુ, વ્યક્તિ, સંજોગ, વ્યવસ્થા તમારી આજુબાજુ ઠાકોરજી ઉભા નહીં થવા દે જેનાથી તમારું મન લૌકિકમાં ખેંચાઈ જાય. આ જવાબદારી ઠાકોરજીએ લીધેલી છે કે તમારી લૌકિક ગતિ ન થાય એની જવાબદારી શ્રીનાથજી બાબા રાખે. તો સકલ સિદ્ધિઓ કઈ છે? તો 4 સંયોગમાં અને 4 વિપ્રયોગમાં આ અષ્ટ સિદ્ધિઓ બતાવી. અત્યારે બહુ ઊંડાણમાં નહીં જવું, ટીકામાં તો ઘણી બધી ચર્ચાઓ કરી છે, પણ સાદા સાદા શબ્દોમાં કહું તો એક સિદ્ધિ એવી છે કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન તમને થાય. બીજી સિદ્ધિ એવી છે કેવલ દર્શનની એ લીલા રસનો અનુભવ થાય. ત્રીજી સિદ્ધિ એવી છે કે અલૌકિક દેહની પ્રાપ્તિ થાય. તો આ બધી સિદ્ધિઓ યમુનાજીની છે. યમુનાજીની કૃપા થશે આજ આંખોથી તમને ઘણા પૂછે કે ઠાકોરજીના દર્શન થાય? આ થાય. પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિમાં થાય. આ કોઈ કલ્પના નથી, આ કોઈ ભાવના નથી, આ ભક્તનો વિશ્વાસ છે. પ્રગટ નયનન લીલા દિખાવે 41 પદમાં છે. અને અમારા ભગવતીઓને બતાવી છે. ગોપાલલાલજીની મેં વાર્તા કહીને યમુનાજીના પ્રગટ દર્શન કરાવ્યા ગોપાલલાલજી ગોવિંદ સ્વામીને યમુનાજીની કુંજમાં. ગુસાઈજીની વાર્તા તમે જુઓ, વૈષ્ણવ વિનંતી કરે છે કે શ્રીનાથજી બાબાને, બાબા આપની સેવા તો રોજ કરું છું, પણ મારે તો આપના લીલા પરિકર સહિત દર્શન કરવા છે. અને શ્રીનાથજી બાબા ના કહે તારો અધિકાર છે. શ્રીનાથજીની સેવા કરતા કરતા ઉદાસ રહેવા લાગ્યા. ગુસાઈજીએ જોયું કે પ્રભુની સેવા કરો છો તો ઉદાસ કેમ? ઠાકોરજી મારો મનોરથ પૂરો નથી કરતા. શું મનોરથ છે તારો? જરા જ મનોરથ એ છે કે પ્રભુની સેવા તો મળી, પણ મારે તો લીલા પરિકર સહિત લીલા કરતા ઠાકોરજીના દર્શન કરવા છે. તો કહો, વિનંતી કરો શ્રીનાથજી બાબાને. ઘણી વાર કરી ગુરુદેવ, પણ ના કહે છે શ્રીનાથજી બાબા. ત્યારે ગુસાઈજી હાથ પકડ્યો વૈષ્ણવને કહ્યું, અરે શ્રીનાથજી બાબા તો બાલક છે, ચાલ મારી સાથે. અને હાથ પકડીને વૃંદાવનમાં સઘન કુંજ હતી ત્યાં લઈ ગયા ગુસાઈજી અને કહ્યું કે આમાંથી ડાલ હટાવ. અને જ્યાં હટાવી અને જોયે તો સુંદર સૈયાજી પર ઠાકોરજી પડ્યા છે. સ્વામીજી ચરણ દબાવી રહ્યા છે. વૈષ્ણવ વ્રજભક્તો પંખો કરી રહ્યા છે અને પ્રભુની આવી અલૌકિક લીલાના દર્શન કરાવ્યા. તો પ્રગટ નયનન લીલા દિખાવે.
પુષ્ટિ માર્ગમાં આંખો બંધ કરીને ધ્યાન નથી, આંખો ખોલીને ઠાકોરજીના દર્શન થાય ને તો પ્રભુમાં ધ્યાન આપમેળે લાગી જાય, લગાવવું ન પડે. તો ઘણી વાર આજે એમ કે આંખો બંધ કરો, હવે અંદર જાઓ, હજી અંદર જાઓ, હજી. અરે અંદર જવું ક્યાં, જગ્યા ક્યાં છે? હાડ માંસ કી કોટડી और ભીતર ભરી બંગાર. અંદર તો બધું બંગાર ભર્યું છે, આ તો ખાલી પેકિંગ સારું છે એટલે સારું લાગે છે. અને એટલા માટે આપણે ત્યાં ભીતર જોવાની વાત નથી, આપણે તો દાસ છીએ, અંશ છીએ. આપણે તો આપણા સ્વામીને લીલા કરતા આંખોથી જોવા છે. ગોપાલદાસજી છઠ્ઠા આખ્યાનમાં વર્ણન કરે છે કે જ્યારે ઠાકોરજી ગાયોને લઈને ગોકુલ પધારે છે ત્યારે લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદજી લઈને ઊભી હોય અને ઠાકોરજી ગોરજથી મંડિત હોય, કેશ વિખરાયેલા હોય અને અધર પર વેણું પધરાવી વેણુંના સ્વર ભરતા ભરતા ગાયોને લઈ હટક ધરાવતા અને गोवृंद आगे गाय, पाछे गाय, हित गाय, हुत गाय. और गायों को लेकर प्रभु जब गोकुल की गलियों से पधारते हैं और अपलक नेत्रों से, अनिमेष नेत्रों से गोपियां मानो अपने नेत्रों को भ्रमर बना लेती हैं और प्रभु के मुख कमल का जैसे कमल का भ्रमर पान करता है, ऐसे ही गोपियां प्रभु के मुख कमल से उनके स्वरूपामृत का पान. सुंदर वर्णन गोपालदास. તો અહીંયા તો નેત્રોથી દર્શન કરવા છે. આ આગ્રહ વૈષ્ણવનો છે, બેઠા છે. આજે યમુનાજી કેવા પ્રસન્ન છે, એમ તમને ભીતરથી અનુભવ થાય અને નિશ્ચિત થાય છે. વિશ્વાસ રાખજો વૈષ્ણવો, 84,252 ને થયા છે એટલો જ અધિકાર ઠાકોરજી પર તમારો પણ છે. જેટલો અધિકાર 84,252 વૈષ્ણવનો શ્રીનાથજી પર છે ને એટલો જ તમારો છે. અને એટલા માટે પ્રભુ તમારા પર પણ નિશ્ચિત યમુનાજીની કૃપાથી, હા કોઈની કૃપા જોઈએ, આપણી યોગ્યતા ને પાત્રતા છે એમ નથી કહેતો, પણ આપણા પર મહાપ્રભુજી, ગોપાલલાલજી અને યમુનાજીની કૃપા છે એટલે હું કહું છું. એમના વિશ્વાસે બોલી રહ્યો છું. જો ઘણીવાર કાર્યો અમે કરીએ પણ વિશ્વાસ ઘણીવાર ઘણા કે ને અમને ઝારીજીનું જલ આપો ને અમને થોડું ઠીક થઈ જાય. ઘણા એમ કે એની શ્રદ્ધા હોય કે શ્રી યમુનાજી અલૌકિક સામર્થ્યને આપે તો આ દેહના કષ્ટો જાય, અને એનો બહુ આગ્રહ હોય તો અમે ઝારીજીનું જલ આપી દઈએ. અમને એ જલ ઉપર વિશ્વાસ નથી, અમે તો વિશ્વાસ યમુનાજી પર રાખીએ અને કહીએ યમુનાજી આપના ભરોસે આ જલ આપ્યું છે, હવે આપની જવાબદારી છે.